નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વર્ષ 2022ના ચકચારી ભાજપ કાર્યકરના મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કુખ્યાત આરોપી મોન્ટુ નામદારે પેરોલ ઉપર બહાર આવતા જ ફરી આતંક મચાવ્યો છે। રાયપુર લાલાવસાની પોળમાં GTPLની ઓફિસ ધરાવતા અને ભાજપ કાર્યકરના મર્ડર કેસના મુખ્ય સાક્ષી જોશ જગ્ગુભાઈ ગાંધીને આરોપી મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર જિગ્નેશ રામી અને ડ્રાઈવર ફિરોઝે જાહેર રોડ ઉપર બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। જેમાં વર્ષ 2022માં મોન્ટુ નામદારે ફરિયાદી જોશ ગાંધીના પિતાના મિત્ર રાકેશ મહેતાની હત્યા કરી હતી। આ કેસમાં ફરિયાદી જોશ ગાંધી મુખ્ય સાક્ષી તરીકે કોર્ટમાં જુબાની આપી હતી, જેના આધારે નામદાર કોર્ટે આરોપી મોન્ટુ ગાંધીને આજીવન કેદની સજા ફટકારી હતી। તો હાલમાં આરોપી જેલમાંથી પેરોલ ફ્લોક રજા ઉપર બહાર આવ્યો છે અને મંગળવારે સાંજે મોન્ટુ નામદારે તેના સાથીદારો સાથે ફોર્ચ્યુનર ગાડીમાં ફટાકડા ફોડતો સાક્ષીની ઓફિસ સામે આવી પહોંચ્યો હતો। આરોપીએ જાહેર રોડ પર બૂમો પાડી કહ્યું કે તારી જુબાનીના કારણે જ મને સજા થઈ છે, જેથી હવે હું તને અને તારા આખા પરિવારને જાનથી ખલાસ કરી દઈશ। આ ઘટનાથી ભયભીત થયેલા સાક્ષી જોશ ગાંધીએ તુરંત જ 112 પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસની ગાડી આવે તે પહેલા જ ત્રણેય શખ્સો ગાડી લઈ અને ફરાર થઈ ગયા હતા। આ અંગે ખાડિયા પોલીસે જિગ્નેશ રામી, ફિરોઝ અને મોન્ટુ નામદાર સામે ફરિયાદ નોંધી છે। જોકે પોલીસે તેની પેરોલ રદ કરવા કાર્યવાહી શરૂ કરી દીધી છે। એટલું જ નહીં, આરોપી દારૂ પીધેલો હોવાની શંકાના આધારે પોલીસે તેને મેડિકલ માટે પણ લઈ ગઈ છે। મોન્ટુ નામદાર ધમકી આપી રહ્યો હતો, જેની પોલીસને જાણ થતાં ખાડિયા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને પોલીસને જોઈ મોન્ટુ ત્યાંથી ભાગવા જઈ રહ્યો હતો, જ્યારે મોન્ટુ ધાબા ઉપર પડી જતા તેને પગમાં ઈજા થઈ હતી, જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો।